સમાચાર અમદાવાદથી જ્યાં સાબરમતી વિસ્તારમાં મેગા ડેમોલેશન અભિયાન હાલમાં શરૂ કરાયું છે। કોમનવેલ્થ ગેમ્સના આયોજનને જોતા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે આ કામગીરી શરૂ કરાઈ છે। એએમસીના એસ્ટેટ વિભાગની આ મોટી કામગીરી 24 મીટરનો ટીપી રસ્તો ખુલ્લો કરવાની કામગીરી અત્યારથી શરૂ કરી દેવાઈ છે। રહેણાંક તથા કમર્શિયલ એકમો દૂર કરાયા છે। 30 જેટલા સ્ટ્રક્ચર દૂર કરવામાં આવ્યા હોવાના સમાચાર છે। અમારું કપાત ખાલી ટોયલેટ બાથરૂમ જ જતું હતું, પણ અમારો આખો પહેલો રૂમ કાપી નાખ્યો। એટલે હવે કશું કામમાં નથી આવતું ને એ લોકોને કીધું ને એ લોકો એમને કાગળ બી બતાવ્યું કે આટલું જ કપાતમાં જાય છે, પણ તો પણ એ લોકોએ કાપી નાખ્યું। બુલડોઝર ચડાવી જ દીધું। એટલે પછી ભાઈ અને ભત્રીજાએ ઝઘડો કર્યો, પણ એ લોકો કોઈ માન્યા જ નહીં। પણ હવે શું કરીએ અમે? અમને કશું એ લોકો આપવા તૈયાર નથી, લખાણ બી નથી આપતા કે હાલો અમારી ભૂલ થઈ ગઈ એમ। સાબરમતી વિસ્તારમાં મેગા ડેમોલેશન અભિયાન શરૂ કરાયું છે। કોમનવેલ્થ ગેમ્સના આયોજનની મંજૂરી મળતા જ 24 મીટરનો ટીપી રસ્તો ખુલ્લો કરવાની કામગીરી અમદાવાદના સાબરમતી વિસ્તારમાં શરૂ કરાઈ છે। અમદાવાદમાં કોમનવેલ્થની જાહેરાત થતાની સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તમામ તૈયારીઓ આરંભી દીધી છે। મહત્વની બાબત છે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આજુબાજુના વિસ્તારોમાં રસ્તાઓ પહોળા કરવામાં આવશે, સાથે જે પણ દબાણો છે તે પણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ ઉપરાંત જોઈએ તો સાબરમતી વિસ્તારમાં 24 મીટર પહોળાઈનો જે ટીપી રસ્તો આવેલો હતો તે રસ્તામાં થયેલા બાંધકામો ખુલ્લા કરવામાં આવી રહ્યા છે, તેને તોડી પાડવામાં આવી રહ્યા છે અને રસ્તો ખુલ્લો કરવામાં આવી રહ્યો છે। રહેણાંક તેમજ કમર્શિયલ એકમો દૂર કરવામાં આવી રહ્યા છે। લગભગ 30 જેટલા એકમો હાલના તબક્કે તોડી પાડવામાં આવી રહ્યા છે, જેથી કરીને જે ટીપીનો માર્ગ છે તે માર્ગ મોકળો થશે। જ્યારે પણ કોમનવેલ્થની ગેમનું આયોજન કરવામાં આવે ત્યારે કોઈ પણ પ્રકારે જ્યારે લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી પડે તો કોઈ પણ પ્રકારે તેઓને સ્ટેડિયમમાં જવા કે નીકળવા બાબતે કોઈ પ્રકારની અગવડ ન પડે તે બાબતને ધ્યાન પર રાખી અને કોર્પોરેશને કમર કસી છે। જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ। તો અમદાવાદનો સાબરમતી વિસ્તાર જ્યાં મેગા ડેમોલેશન અભિયાન હાલમાં શરૂ કરાયું છે। અમદાવાદમાં કોમનવેલ્થ ગેમની જાહેરાત થતાની સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શનમાં આવ્યું છે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આજુબાજુના વિસ્તારમાં ટીપીના રસ્તાઓ ખોલવા બાબતે તેમજ દબાણો દૂર કરવા બાબતે હવે કોર્પોરેશન એક્શનમાં આવી ચૂક્યું છે। મહત્વની બાબત એ છે કે છેલ્લા કેટલાય વર્ષોથી જે સ્થાનિકો હતા તે આ મકાનોમાં વસવાટ કરી રહ્યા હતા। સાબરમતી વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં 24 મીટર જે રોડ છે તે ટીપીનો રોડ ખુલ્લો કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। લગભગ 30 જેટલા સ્ટ્રક્ચર એટલે કે રહેણાંક તેમજ કમર્શિયલ એકમો જે આવેલા હતા તે તમામ એકમો યુદ્ધના ધોરણે ખાલી કરવામાં આવી રહ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એસ્ટેટ વિભાગ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી છે। આ ઉપરાંત જે સ્ટેડિયમની આજુબાજુના અન્ય પણ આ પ્રકારના જે દબાણો હશે તે દબાણોને પણ દૂર કરવાની કામગીરી હાથ ધરાશે। કેમેરામેન રોશન સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।